શું પીએમ મોદીની ઇઝરાયલ યાત્રા અને ત્યારબાદના ઈરાન પરના હુમલાની વચ્ચે માત્ર સંયોગ હતો કે પછી કોઈ વ્યૂહાત્મક સંકેત? શું ભારત પોતાની વ્યૂહાત્મક સ્વાયત્તતા જાળવી રાખશે કે પછી ઇઝરાયલ અને અમેરિકાની સાથે નજીકતા વધારી રહ્યું છે? ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જે તણાવ ચાલી રહ્યો છે તે વધે તો પછી ભારતની ઉર્જા સુરક્ષા અને 89 લાખ પ્રવાસી ભારતીયો પર શું અસર થશે? શું ભારતને આ સંભવિત સૈન્ય કાર્યવાહી વિશે કોઈ જાણ હતી કે કેમ? તો ચાલો આ સમગ્ર મામલે આપણે ડિટેલમાં વાત કરીએ. નમસ્કાર દર્શક મિત્રો, ધી લોકસત્તા શોમાં આપણું સ્વાગત છે. આજનો આપણો જે વિષય છે તે માત્ર એક યાત્રા વિશેનો નથી, માત્ર એક હુમલા વિષય નથી અને માત્ર બે દેશોની વચ્ચેના સંઘર્ષ વિશે નથી. આ વિષય છે બદલાતી વૈશ્વિક વ્યવસ્થામાં ભારતની સ્થિતિ, તેની જવાબદારી અને વ્યૂહાત્મક દિશા વિશે. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે એક એવા વિષય પર કે જેણે માત્ર ભારત જ નહીં પરંતુ આખી દુનિયાની રાજનીતિમાં નવા સવાલો ઉભા કર્યા છે. પશ્ચિમ એશિયામાં વધતા તણાવની વચ્ચે ભારતના વડાપ્રધાનની ઇઝરાયલ યાત્રા અને ત્યારબાદ ઈરાન પર થયેલા હુમલાએ વિશ્વભરમાં ચર્ચાઓ જગાવી છે. જી હા, થોડા સમય પહેલા જ એવા અહેવાલો સામે આવ્યા હતા કે 26 ફેબ્રુઆરી 2026ની સાંજે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇઝરાયલની 2 દિવસીય યાત્રા પૂર્ણ કરીને પરત ફરી રહ્યા હતા. અને તે સમયે આ મુલાકાતને માત્ર સામાન્ય રાજદ્વારી મુલાકાત સમજીને આગળ વધારવામાં આવી હતી. પરંતુ માત્ર 48 કલાકની અંદર એટલે કે 28 ફેબ્રુઆરીની સવારે ઈરાન પર ઇઝરાયલના હવાઈ હુમલાના અહેવાલો સામે આવી ગયા અને એના જ થોડા જ સમયમાં અમેરિકા પણ આ કાર્યવાહીનો ભાગ હોવાનું સ્વીકાર્યું અને ત્યારથી જ પશ્ચિમ એશિયા ફરી એકવાર યુદ્ધની ધાર પર આવી ગયું છે. હવાઈ માર્ગો બંધ થઈ ગયા છે, અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પણ રદ થઈ ગઈ છે. તેલના ભાવમાં અચાનક ઉછાળો જોવા મળી રહ્યો છે અને વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતાનો માહોલ સર્જાયો છે. આ ઘટનાઓની ક્રમબદ્ધતા જ ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે અને આ બધાની વચ્ચે ભારત શું સંદેશ આપી રહ્યું હતું? શું આ માત્ર સમયનો સંયોગ હતો કે પછી કોઈ વ્યૂહાત્મક સંકેત? શું ભારત એક નવા ભૂ રાજનૈતિક અધ્યાયમાં પ્રવેશી રહ્યું છે કે પછી તે પોતાની પરંપરાગત તટસ્થ નીતિને જ નવી રીતે વ્યક્ત કરી રહ્યું છે? શું ભારતને આ સંભવિત સૈન્ય કાર્યવાહી વિશે કોઈ જાણકારી હતી કે કેમ? અને સૌથી મહત્વનું કે દુનિયાએ આ મુલાકાતમાંથી શું સંદેશ લીધો? તો ચાલો આ સમગ્ર મામલે આપણે ડિટેલમાં જાણકારી મેળવીએ. તો આમ જોવા જઈએ તો પશ્ચિમ એશિયા ભારત માટે ભૌગોલિક રીતે ભલે દૂર હોય પરંતુ વ્યૂહાત્મક રીતે અત્યંત નજીક છે. જી હા, કારણ કે ભારત આ પ્રદેશની વિસ્તારિત પાડોશ તરીકે ઓળખે છે અને મીડિયા રિપોર્ટ અનુસાર ગલ્ફ કોર્પોરેશન કાઉન્સિલ જે દેશો છે જેમ કે સાઉદી અરેબિયા, યુએઈ, ઓમાન, કુવૈત, કતાર અને બહેરીનમાં મળીને લગભગ 89 લાખ ભારતીય વસે છે અને આ જે પ્રવાસી ભારતીયો છે તે દર વર્ષે અબજો ડોલરની રકમ ભારતમાં મોકલે છે, જે ભારતની વિદેશી મુદ્રા આવકનો મહત્વનો હિસ્સો ધરાવે છે. અને વર્ષ 2024-25માં ભારત અને જીસીસી દેશોની વચ્ચેનો જે વેપાર છે તે 178.56 અબજ અમેરિકન ડોલર સુધી પહોંચી ગયો હતો. અને આ વિસ્તાર ભારત માટે માત્ર ઉર્જા પુરવઠાનો સ્ત્રોત નથી, તે રોજગાર, રોકાણ, સુરક્ષા અને ભૂ રાજનૈતિક સંતુલન માટે પણ અતિ મહત્વપૂર્ણ છે. ભારતની કાચા તેલની જરૂરિયાતનો મોટો હિસ્સો ગલ્ફ દેશોથી આવે છે, જ્યારે હોર્મ્યુઝની જે ખાડી છે તે પણ કોઈ પણ અસ્થિરતા ભારતની અર્થવ્યવસ્થાને સીધી અસર કરી શકે છે. અને આ પરિસ્થિતિમાં ઇઝરાયલ સાથેનો ભારતનો વધતો સહકાર પણ સમજવો જરૂરી છે. તો મીડિયામાંથી એવા રિપોર્ટ સામે આવી રહ્યા છે કે છેલ્લા 2 દાયકામાં ભારત અને ઇઝરાયલની વચ્ચે રક્ષા, કૃષિ, પાણી સંચાલન અને સાથે જ સાયબર સુરક્ષા અને ટેકનોલોજીના ક્ષેત્રોમાં ઊંડો સહયોગ વિકસ્યો છે. ડ્રોન ટેકનોલોજી હોય, મિસાઇલ સિસ્ટમ્સ અને સાથે જ ઇન્ટેલિજન્સ સહકારમાં ઇઝરાયલ ભારત માટે મહત્વનો ભાગીદાર છે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ જે યાત્રા હતી આ દરમિયાન 17 સમજૂતીઓને 10 ઘોષણાઓ કરવામાં આવી હતી, જે બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવે છે. પરંતુ આ યાત્રાનો સમય ચર્ચાનો મુખ્ય મુદ્દો બન્યો છે, કારણ કે એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે ઇઝરાયલના વડાપ્રધાને થોડા જ દિવસો પહેલા ષટકોણ જેવા ગઠબંધનનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં ભારત, કેટલાક આરબ દેશો, આફ્રિકન દેશો અને ભૂમધ્ય સાગરના દેશોનો સમાવેશ કરવાની વાત કરી હતી. અને આ ગઠબંધનનો હેતુ મધ્ય પૂર્વમાં સમાન વિચારતા ધરાવતા દેશોને એકત્ર લાવીને કટ્ટરપંથી શક્તિઓની સામે એક મજબૂત મંચ ઉભો કરવાનો હતો. અને જો આ ગઠબંધન રચાયો
તો તેમાં ભારતની ભૂમિકા શું રહેશે? શું ભારત સૈન્ય ગઠબંધનમાં જોડાશે કે પછી તે માત્ર આર્થિક અને ટેકનોલોજીકલ સહકાર સુધી મર્યાદિત રહેશે? આ પ્રકારના કેટલાક પ્રશ્નો હાલ તો ઉઠી રહ્યા છે. જો કે ભારતની જે પરંપરાગત વિદેશ નીતિ છે, જે છે જૂથ, નિરપેક્ષતા અને વ્યૂહાત્મક સ્વાયત્તતા પર આધારિત રહી છે. સ્વતંત્ર ભારત પછી જે ભારતે કોઈ પણ જે શક્તિ છે તેમાં બ્લોક જોડવાથી દૂર રહેવાના પ્રયાસો કર્યા છે. પરંતુ આજનું જે વિશ્વ છે તે શીત યુદ્ધ જેવી ધ્રુવીય વ્યવસ્થા ધરાવતું નથી. હવે વિશ્વ બહુધ્રુવીય છે, જ્યાં અમેરિકા, ચીન, રશિયા, યુરોપિયન યુનિયન અને પ્રાદેશિક શક્તિઓ પોતપોતાના પ્રભાવ ક્ષેત્ર માટે સ્પર્ધા કરી રહ્યા છે. અને આ પરિસ્થિતિમાં સંપૂર્ણ તટસ્થતા જાળવી રાખવી પણ મુશ્કેલ બની ગઈ છે. મીડિયામાંથી એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે ઇઝરાયલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે પશ્ચિમ એશિયામાં શાંતિ અને સ્થિરતા ભારતની સુરક્ષા સાથે સીધા સંકળાયેલા છે. અને તેમના આ નિવેદન ભારતની ચિંતાઓને સ્પષ્ટ કરી રહ્યું છે. પરંતુ જ્યારે ઈરાન પર હુમલો થયો ત્યારે વિશ્વના કેટલાક વિશ્લેષકોને લાગ્યું કે ભારતની મુલાકાત ઇઝરાયલ માટે રાજકીય રીતે અનુકૂળ સાબિત થઈ. જોકે ભારતે તરત જ સંવાદની નીતિ અપનાવી. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે ઇઝરાયલ અને ઈરાન બંનેની સાથે સંપર્ક કર્યો અને તેમના પગલા દર્શાવે છે કે ભારત ડી-હાઇફનેશન નીતિ અનુસરે છે, એટલે કે એક દેશ સાથેના સંબંધો બીજા દેશના સાથેના સંબંધોને અસર ન કરે. આ મુદ્દે મતભેદો સ્પષ્ટ છે, કારણ કે એવા અહેવાલો છે કે કેટલાક વિશ્લેષકોનું માનવું છે કે આ યાત્રાનો જે સમય છે તે વધુ સંવેદનશીલ હતો અને તેને ટાળી શકાય તેવું શક્ય હતું. વિરોધ પક્ષે પ્રશ્ન ઉઠાવ્યા છે કે ગાઝામાં ચાલી રહેલી હિંસા અને ઈરાનની સામે વધતા તણાવ આ મુલાકાત માટે યોગ્ય હતી કે નહીં. તો બીજી તરફ તેમના સમર્થકો કહે છે કે ભારતને પોતાના રાષ્ટ્રીય હિતોને પ્રથમ સ્થાન આપવું પડે છે અને ઇઝરાયલ સાથેનો સહકાર એ આતંકવાદ વિરોધી પ્રયત્નોનો અને ટેકનોલોજી વિકાસ માટે મહત્વનો છે. અને આ સમગ્ર પ્રકરણમાં ચીનનો પરિબળ પણ અવગણવો શક્ય નથી, કારણ કે છેલ્લા કેટલાય વર્ષોમાં ચીને આવા ગલ્ફ દેશોમાં મોટા ભાગે રોકાણ કર્યું છે. જેમ કે ચીનનો જે બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટ છે તે ગલ્ફ દેશોમાં મોટા રોકાણ લાવી રહ્યો છે. સાઉદી અરેબિયા અને ઈરાનની વચ્ચે થયેલા સમાધાનમાં ચીનની મધ્યસ્થીએ તેને પશ્ચિમ એશિયામાં નવી ભૂમિકા આપી છે. જો આરબ દેશો ચીન તરફ વધુ ઝૂકે તો પછી ભારત માટે સ્પર્ધા વધી શકે છે. જેથી જ કરીને ભારત માટે હાલ તો જરૂરી છે કે તે આરબ દેશો સાથે વિશ્વાસ જાળવી રાખે. ઉર્જા સુરક્ષા આ ચર્ચાનો કેન્દ્રબિંદુ છે, કારણ કે જો ઈરાન અને ઇઝરાયલ વચ્ચેનો જે સંઘર્ષ છે તે વધુ વિસ્તરે તો પછી હોર્મુઝની જે ખાડી છે તેમાં અવરજવર અવરોધી થઈ શકે છે, જેના કારણે તેલના ભાવમાં ઉછાળો જોવા મળી શકે છે અને ભારત જેવી આયાત ધરાવતી અર્થવ્યવસ્થાને તેની સીધી અસર કરશે. મોંઘવારી વધશે, ચલણ પણ દબાણ આવશે અને વિકાસ દર પર પણ અસર જોવા મળશે. જેથી ભારત માટે પ્રાથમિકતા છે સંઘર્ષ ટાળવો, સંવાદને પ્રોત્સાહિત કરવો અને પોતાના પ્રવાસી નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવી. જોકે એવા પણ અહેવાલો સામે આવી રહ્યા છે કે વડાપ્રધાન મોદીના ભાષણમાં ઇઝરાયલ માટે મજબૂત સમર્થન વ્યક્ત થયું હતું. ભારત ઇઝરાયલની સાથે છે, પૂર્ણ મજબૂતી અને વિશ્વાસની સાથે, એમણે એમ પણ કહ્યું હતું. પરંતુ ગાઝાની આજે પરિસ્થિતિનો જાહેર ઉલ્લેખ ન થવાથી કેટલાક વર્ગોમાં અસંતોષ પણ જોવા મળ્યો છે, કારણ કે ભારત પરંપરાગત રીતે બે રાજ્યના ઉકેલનું સમર્થન કરતું આવ્યું છે, જેથી ભાષણના સંતુલન અંગે પણ ચર્ચા થવી સ્વાભાવિક હતી. હવે આ અંગે મીડિયામાંથી એવા રિપોર્ટ સામે આવી રહ્યા છે કે ભૂતપૂર્વ રાજદ્વારીઓએ આ પરિસ્થિતિને શતરંજની રમત તરીકે વર્ણવી છે. પરંતુ પશ્ચિમ એશિયા માત્ર ગોટાની ચાલ હતી નહીં, પરંતુ અહીંયા માનવ જીવન, ધર્મ, ઇતિહાસ અને અણધાર્યા પરિવર્તનો પણ જોડાયેલા છે. અને ભારત માટે પડકાર છે ઇઝરાયલ સાથે મજબૂત ભાગીદારી જાળવી રાખવી અને સાથે સાથે ઈરાન અને આરબ દેશોની સાથે વિશ્વાસનું બંધન મજબૂત કરવું. વિરોધ પક્ષે આ યાત્રાને જે સમય છે તેના પર સવાલ ઉઠાવ્યા છે અને કહ્યું કે ગાઝામાં વધતા હુમલા અને ઈરાન સામેની સંભવિત કાર્યવાહીની વચ્ચે આ મુલાકાત સંવેદનશીલ હતી. પરંતુ તેમના સમર્થકો કહે છે કે ભારત પોતાના હિતોને ધ્યાનમાં રાખીને જ પગલાં ભરે છે અને ઇઝરાયલ સાથેનો સહકાર, આતંકવાદ જેવા વિરોધી પ્રયત્ન છે, ટેકનોલોજીની સુરક્ષા ક્ષેત્રે ખૂબ જ મહત્વના છે. મહત્વનું છે કે આ સમગ્ર ઘટનાક્રમ ભારતની વિદેશ નીતિના પરિવર્તનનું પ્રતિબિંબ કરે છે. ભારત હવે માત્ર પ્રાદેશિક શક્તિ નથી રહી, તે વૈશ્વિક મંચ પર સક્રિય ભૂમિકા ભજવી રહ્યું છે. તેની દરેક યાત્રા, દરેક નિવેદન અને દરેક રાજદ્વારી હસ્તમિલન વૈશ્વિક સંદેશ આપે છે. એક વાત સ્પષ્ટ છે
કે ભારત હવે વૈશ્વિક રાજનીતિમાં નિષ્ક્રિય દર્શક નથી, તે સક્રિય ખેલાડી બની ગયું છે. તેની અર્થવ્યવસ્થા, તેની જનસંખ્યા અને તેની સૈન્ય શક્તિ અને તેનો ભૌગોલિક સ્થાન તેને મહત્વપૂર્ણ બનાવે છે, જેથી કરીને તેની દરેક યાત્રા, દરેક નિવેદન, દરેક હસ્તમેલન વૈશ્વિક સંદેશ આપી રહ્યું છે. પશ્ચિમ એશિયા ભારત માટે વિસ્તારિત પાડોશ છે અને પાડોશમાં આગ લાગે ત્યારે દરવાજા બંધ કરીને ન બેહી રહી શકાય. પ્રશ્ન એ છે કે આગ બુઝાવવાની ભૂમિકા લેવામાં આવશે કે માત્ર સંતુલન જાળવવાની. ભારત કદાચ બંને વચ્ચેનો માર્ગ શોધી રહ્યું છે, એક એવો માર્ગ કે જેમાં ઇઝરાયલ સાથે રક્ષા અને ટેકનોલોજીનો સહકાર મજબૂત થાય અને સાથે સાથે ઈરાન અને આરબ દેશોની સાથે ઉર્જા અને પ્રજાહિતો સુરક્ષિત રહે. આ સંતુલન સાધવું સરળ નથી, કારણ કે દરેક દેશ પોતાના હિતોને પ્રથમ સ્થાન આપી રહ્યું છે અને આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં સ્થાયી મિત્ર કે પછી શત્રુ નથી રહેતા, માત્ર સ્થાયી હિતો હોય છે. અને ભારત માટે હિતો બહુસ્તરીય છે: ઉર્જા, સુરક્ષા, વિદેશી રોકાણ, પ્રવાસી ભારતીયોની સુરક્ષા, આતંકવાદ વિરોધી સહકાર અને ચીનના વધતા પ્રભાવનો સામનો કરવો. આ તમામ પરિબળો મળીને ભારતની નીતિને આકાર આપે છે. અંતમાં સવાલ એ નથી કે આ યાત્રા યોગ્ય હતી કે નહીં, સવાલ એ છે કે શું ભારત આ તણાવભર્યા સમયમાં સંતુલન જાળવી શકશે? શું તે પોતાના હિતોને સુરક્ષિત રાખવા શાંતિ માટે પ્રભાવશાળી અવાજ બની શકશે? સમય જ આનો જવાબ આપશે. પરંતુ એક વાત નિશ્ચિત થઈ ગઈ છે કે પશ્ચિમ એશિયાનો આ સંઘર્ષ ભારત માટે માત્ર બહારની ઘટના નથી રહી, તે તેની ઉર્જા, સુરક્ષા, અર્થવ્યવસ્થા, પ્રવાસી સમુદાય અને વૈશ્વિક પ્રતિષ્ઠા સાથે સીધો જોડાયેલો પ્રશ્ન છે. અને કદાચ આ જ કારણ છે કે ઇઝરાયલ યાત્રા પછી ઊભા થયેલા સવાલો માત્ર રાજકીય ચર્ચા સુધી મર્યાદિત નથી, તે ભારતના ભવિષ્યની વિદેશ નીતિની દિશા નક્કી કરતી ચર્ચા બની ગઈ છે. અને આ સમગ્ર પ્રકરણ માત્ર એક યાત્રાનો કે એક હુમલા વિશેનું નથી, આ બદલાતા વિશ્વના વ્યવસ્થામાં ભારતની ભૂમિકા વિશેનો છે, કે જ્યાં દરેક પગલું ઇતિહાસમાં નોંધાઈ રહ્યું છે, દરેક નિર્ણય ભવિષ્યની દિશા નક્કી કરી રહ્યું છે. અને ભારત માટે પડકાર એ છે કે તે પોતાના મૂલ્યો અને હિતો વચ્ચે સંતુલન જાળવી રાખે અને વિશ્વને બતાવે કે તે માત્ર પ્રાદેશિક શક્તિ નહીં પરંતુ જવાબદાર વૈશ્વિક શક્તિ પણ છે. અને કદાચ આ જ આ સમગ્ર ઘટનાક્રમનો સૌથી મોટો સંદેશ છે કે નવી સદીમાં ભારતની વિદેશ નીતિ વધુ આત્મવિશ્વાસ ભરી, વધુ સક્રિય અને વધુ જટિલ બની રહી છે અને પશ્ચિમ એશિયા તેની કસોટીનું મેદાન બની ગયું છે. તો આ અંગે હવે તમારું શું કહેવું છે તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.